નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીટીયુ વિન્ટર એક્ઝામ 2021 ના સ્પેશિયલ સબ્જેક્ટ ઇફેક્ટિવ ટેકનિકલ કમ્યુનિકેશન ચેપ્ટર નંબર 4 એથિક્સ ઇન એન્જિનિયરિંગ. આ ચેપ્ટર બહુ જ અગત્યનું છે અને આ ચેપ્ટરમાંથી તમને લોંગ ક્વેશ્ચન પૂછાશે જ, એ નક્કી જ છે. તો વિદ્યાર્થી મિત્રો, ટોપિક પણ એવો સરસ છે, તમારા માટે કામનો ટોપિક છે, તમારા પ્રેક્ટિકલ લાઈફમાં પણ આ ટોપિક તમને કામ આવે એવો છે. ટોપિકનું નામ છે, ચેપ્ટરનું નામ છે એથિક્સ ઇન એન્જિનિયરિંગ. એથિક્સ ઇન એન્જિનિયરિંગ. એથિક્સ એટલે શું? તો એથિક્સ એટલે આપણે રોજિંદા જીવનમાં જે આપણે મૂલ્ય જેને કહીએ છીએ, કે જેને આપણા રીત રિવાજો કહીએ છીએ, એ મૂલ્યનું શું મહત્વ છે. એક એન્જિનિયર તરીકે તમે કઈ રીતે કયા મૂલ્યનો ઉપયોગ કરી અને તમે કામ કરશો એ સમજવાનું છે ખાસ અહીંયા. તો ડિસ્કસ એન્જિનિયરિંગ એથિક્સ. એન્જિનિયરિંગ એથિક્સ જે છે, એન્જિનિયરિંગ માટેના જે મૂલ્ય છે એની ચર્ચા કરવાની છે વિથ રેફરન્સ ટુ ઇટ્સ સ્કોપ. અને એ એથિક્સનો સ્કોપ શું છે, એ એથિક્સ તમને કઈ રીતે કામ આવી શકે છે અને તમે એક એન્જિનિયર તરીકે કઈ રીતે કામ કરશો એ સમજવાનું છે. તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન. એથિક્સ ઇઝ અ નોલેજ ઓફ મોરલ પ્રિન્સિપલ. મોરલ પ્રિન્સિપલ એટલે કે નૈતિક સિદ્ધાંત. એક એન્જિનિયર તરીકે તમારા સિદ્ધાંતો કેવા છે? તો એથિક્સ શું છે? ઇઝ અ નોલેજ ઓફ મોરલ પ્રિન્સિપલ. એટલે કે એ મોરલ પ્રિન્સિપલ એ મતલબ કે એક નૈતિક સિદ્ધાંતનું જ્ઞાન છે. એથિક્સ આર કન્સર્ન્ડ વિથ વોટ ઇઝ ગુડ. એથિક્સને સીધો સંબંધ છે. કન્સર્ન એટલે સંબંધ ધરાવે છે. કન્સર્ન વિથ વોટ ઇઝ ગુડ. સારું શું છે ફોર ઇન્ડિવિજ્યુઅલ, એટલે કે વ્યક્તિગત રીતે પણ સારું શું છે અને સમાજ માટે પણ સારું શું છે, સોસાયટી માટે પણ શું સારું છે એ સમજાવે છે. એ છે એથિક્સ. ઇટ ઇઝ ઓલ્સો ડિસ્ક્રાઇબ્સ મોરલ ફિલોસોફી. તે મોરલ ફિલોસોફીને પણ ડિસ્ક્રાઇબ કરે છે. મોરલ ફિલોસોફી એટલે કે નૈતિક તત્વજ્ઞાન જે છે એને પણ એ વર્ણવે છે. એથિક્સ આપણને એ પણ શીખવાડે છે. ત્યાર પછી ઇટ અફેક્ટ્સ હાઉ પીપલ મેક ડિસિઝન્સ. અને એ અસર કરે છે, એથિક્સ છે ને એ અસર કરે છે ને હાઉ પીપલ મેક ડિસિઝન. લોકો કઈ રીતે પોતાના જીવનમાં નિર્ણયો લેતા હોય છે એના પર પણ એ અસર કરે છે. એન્ડ લીડ ધેર લાઈવ્સ. અને તેઓનું જીવન છે એ જીવનને આગળ પણ દોરી જાય છે. એ જીવનને આગળ જીવાડવા માટે, જીવનને આગળ લઈ જવા માટે પણ એથિક્સનું મહત્વ બહુ જ છે. ત્યાર પછી ધ ટર્મ એથિક્સ. હવે આ શબ્દ છે ટર્મ એથિક, એટલે કે આ શબ્દની ઉત્પત્તિ કઈ રીતે થઈ, આ શબ્દ અંગ્રેજી ભાષામાં કઈ રીતે આવ્યો. તો ધ ટર્મ એથિક્સ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ગ્રીક વર્ડ. એ શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દમાંથી થઈ છે, ગ્રીક ભાષામાંથી થઈ છે. અને એનો વર્ડ જે હતો, ઓરિજિનલ વર્ડ હતો, એ એથાઝ હતો. એથાઝ વિચ મીન્સ, એથાઝનો અર્થ થાય છે કસ્ટમ્સ. કસ્ટમ્સ એટલે રીત રિવાજો. અને બીજું હેબિટ ઓર કેરેક્ટર. હેબિટ એટલે આદત અથવા તો કેરેક્ટર એટલે કે આપણું ચારિત્ર્ય. હવે સમજીએ એથિક્સ. એન્જિનિયરિંગ એથિક્સ શું છે? ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ ડિસિઝન. ડિસિઝન્સ એટલે કે આપણે જે નિર્ણય લઈએ છીએ એનો એક અભ્યાસ છે. પોલિસીસ જે આપણે નીતિમત્તાઓ બનાવીએ છીએ અથવા જે નીતિ બનાવીએ છીએ એનો અભ્યાસ છે. એન્ડ વેલ્યુઝ અને મૂલ્યો ધેટ આર મોરલી ડિઝાયરેબલ ઇન એન્જિનિયરિંગ પ્રેક્ટિસિસ. મોરલી ડિઝાયરેબલ, તમે નૈતિક રીતે જો એ ઈચ્છો તમારા જીવનમાં તો એ તમારા માટે બહુ સારી વાત કહેવાય. ઇટ રિસર્ચિસ એટલે તે સંશોધન કરે છે. જે એન્જિનિયરિંગ એથિક્સ છે એ શોધે છે એવું ટુ સર્વ ધ સોસાયટી. એન્જિનિયરિંગ એથિક્સ શું કરે છે? સોસાયટીને સર્વ કરે છે, એટલે કે સોસાયટીની સેવા કરે છે. ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ. એ કોને લાગુ પડે છે? ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ. દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે લાગુ પડે છે. એઝ વેલ એઝ ઓર્ગેનાઇઝેશન્સ. સાથે સાથે કેટલીક સંસ્થાઓને પણ એ લાગુ પડે છે. એન્ગેજ્ડ ઇન એન્જિનિયરિંગ, કે જે સંસ્થાઓ એન્જિનિયરિંગ સાથે જોડાયેલી છે એવી સંસ્થાઓને પણ આ બાબત લાગુ પડે છે. એને કહેવાય છે એન્જિનિયરિંગ એથિક્સ. હવે સમજીએ સ્કોપ ઓફ એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગનો સ્કોપ શું છે? સ્કોપ ઓફ એન્જિનિયરિંગ એથિક્સ. જે આ એથિક્સ છે એનો સ્કોપ કેવો છે? એન્જિનિયરિંગના ફિલ્ડમાં એનો સ્કોપ શું છે? There are various scope of engineering given below. જુદા જુદા ઘણા બધા એવા એન્જિનિયરિંગ સ્કોપ છે. એથિક્સના જે સ્કોપ છે એને હવે સમજીએ. નંબર 1,
કોડ ઓફ કન્ડક્ટ. પહેલો જ એથિક્સ અહીંયા પહેલો જ સ્કોપ છે કોડ ઓફ કન્ડક્ટ. કોડ ઓફ કન્ડક્ટ શું છે? તો એન્જિનિયરિંગ એથિક્સ ઇઝ અ કોડ ઓફ કન્ડક્ટ. એન્જિનિયરિંગ એથિક્સ છે એ એક પ્રકારનું કોડ ઓફ કન્ડક્ટ છે. તમારી રીતભાત કેવી છે, કન્ડક્ટ મતલબ અહીંયા તમારી રીતભાત કેવી છે. ઇટ ગાઈડ્સ અસ વોટ નોટ ટુ ડુ. એ આપણને માર્ગદર્શન આપે છે કે વોટ નોટ ટુ ડુ, શું ન કરવું જોઈએ, એન્ડ વોટ ટુ ડુ ફોર ધ વેલફેર ઓફ ધ સોસાયટી, અને સમાજના કલ્યાણ માટે આપણે શું કરવું જોઈએ એ આપણને સમજાવે છે. ઓલ એન્જિનિયર્સ શુડ ફોલો ધીસ કોડ ઓફ કન્ડક્ટ. બધા જ એન્જિનિયરે આ કોડ ઓફ કન્ડક્ટને ફોલો કરવી જોઈએ, એનું પાલન કરવું જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે અવર રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ. એન્જિનિયર તરીકે તમારા શું રાઇટ્સ છે અને તમારી શું રિસ્પોન્સિબિલિટી છે. રાઇટ એટલે હક અને રિસ્પોન્સિબિલિટી એટલે તમારી જવાબદારીઓ અથવા તો તમારી ફરજ શું છે. ઇટ ઇઝ ઓલ અબાઉટ અવર મોરલ રાઇટ. આ માત્ર સંપૂર્ણ રીતે આપણા જે મોરલ રાઇટ્સ છે, નૈતિક આપણા જે હક છે એના પર આધારિત છે. એન્ડ મોરલ રિસ્પોન્સિબિલિટીઝ, અને આપણી જે નૈતિક જવાબદારીઓ છે એના વિશે જ છે. એન્જિનિયર્સ મસ્ટ એક્સેપ્ટ ધીસ રિસ્પોન્સિબિલિટી. એક એન્જિનિયર તરીકે તમારે આ ફરજને ફરજિયાતપણે સ્વીકારવી જોઈએ. તો આ રીતે આપણે અહીં બે સ્કોપની ચર્ચા કરી. હવે નેક્સ્ટ પોઈન્ટ્સ જે છે એની ચર્ચા કરીએ. સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ થર્ડ સ્કોપ ઓફ એન્જિનિયરિંગ એથિક્સ, લેંગ્વેજ ટુ મોરલ ડિસિઝન્સ. લેંગ્વેજ એક ભાષા છે એ કોઈ પણ નૈતિક નિર્ણયો લેવા માટે ખૂબ જ અગત્યની હોય છે. ધીઝ એથિક્સ આર બેઝડ ઓન મોરલ ડિસિઝન્સ. આ એથિક્સ જે છે એ શેના પર આધાર રાખે છે? તમારા મોરલ ડિસિઝન્સ પર. તમે જે નૈતિક નિર્ણયો લ્યો છો એના પર આધાર રાખે છે. ઇટ ગીવ્સ વર્ડ્સ એન્ડ લેંગ્વેજ ટુ મોરલ એક્શન્સ. ઇટ ગીવ્સ વર્ડ્સ એન્ડ લેંગ્વેજ ટુ મોરલ એક્શન્સ. જે આપણે નૈતિક કાર્યો કરીએ છીએ એ નૈતિક કાર્યો માટે શબ્દ અને ભાષા એ પૂરી પાડે છે એથિક્સ. ધીસ ઇન્ક્લુડ્સ સેલ્ફ કંટ્રોલ. એના લીધે શું થઈ શકે? એમાં કઈ બાબતોનો સમાવેશ થાય? સેલ્ફ કંટ્રોલ, તમારી જાતને તમે અંકુશમાં રાખી શકો. કન્ઝ્યુમર પ્રોટેક્શન. કન્ઝ્યુમર એટલે ગ્રાહકોને લગતી કેટલીક પ્રોટેક્શન, એને લગતી કેટલીક જે પ્રોટેક્શન થઈ શકે એ કરી શકાય. વેલફેર સર્વિસીસ. વેલફેર સર્વિસ સોસાયટી. વેલફેર સર્વિસ સોસાયટી એટલે કે સમાજ કલ્યાણને લગતી કેટલીક બાબતોનો પણ એમાં સમાવેશ થઈ શકે. ફેર ટ્રીટમેન્ટ. કોઈ પણ તમે કાર્ય કરો છો, કોઈ ટ્રીટમેન્ટ કરો છો, એ તમારી ટ્રીટમેન્ટ પણ વ્યાજબી હોય. કોના માટે? ટુ સોશિયલ ગ્રુપ. સામાજિક જે ગ્રુપ છે એમના માટે. નોટ ટુ એક્સપ્લોઇટ અધર્સ. અને એના લીધે જો મોરલ ડિસિઝન્સ તમે લેતા હો તો તમે ક્યારે પણ કોઈ બીજા લોકોનું શોષણ ના કરો, એમને એક્સપ્લોઇટ ના કરો, એટસેટ્રા વગેરે. નેક્સ્ટ પોઈન્ટ, ગીવ પ્રોટેક્શન ટુ સોશિયલ વેલ્યુઝ. સોશિયલ વેલ્યુઝને પણ રક્ષણ આપવામાં આવે છે. જે સામાજિક મૂલ્યો છે એને પણ એન્જિનિયરિંગ એથિક્સ છે એ શું કરે છે? એનું રક્ષણ કરે છે. These ethics give protections to different social groups. જુદા જુદા સોશિયલ ગ્રુપ્સને પ્રોટેક્શન આપે છે. સચ એઝ, આવા કયા પ્રોટેક્શન, આવા કયા ગ્રુપ્સ છે? તો સચ એઝ કન્ઝ્યુમર્સ, એમ્પ્લોઈઝ, ગવર્મેન્ટ, સોસાયટી. જુદા જુદા પ્રકારના એવા સંગઠન છે જેમાં કન્ઝ્યુમર્સ ગ્રાહકો આવી ગયા, એમ્પ્લોઈઝ કર્મચારીઓ, સરકાર અને સમાજને પણ શું કરે છે? પ્રોટેક્શન આપે છે. નેક્સ્ટ પોઈન્ટ છે પ્રોવાઈડ બેઝિક ફ્રેમવર્ક. પ્રોવાઈડ બેઝિક ફ્રેમવર્ક એટલે કે એક જે પાયાની ફ્રેમવર્ક છે એ પૂરી પાડે છે. ધીઝ એથિક્સ પ્રોવાઈડ ફ્રેમવર્ક ફોર રનિંગ એન્જિનિયરિંગ પ્રેક્ટિસીસ. રનિંગ એન્જિનિયરિંગ પ્રેક્ટિસીસ, હાલમાં જે એન્જિનિયરિંગની પ્રેક્ટિસીસ ચાલે છે એને પણ શું કરે છે? એ ફ્રેમવર્ક પૂરું પાડે છે. એન્ડ ઇનોવેશન્સ ઇન ધ ફિલ્ડ. અને એ ક્ષેત્રની અંદર નવા નવા વિચારો, નવા નવા જે આઈડિયાઝ છે કે વિચારો છે એ લાવે છે. ઇટ ગીવ્સ ધ સોશિયલ, સામાજિક, કલ્ચરલ એટલે સાંસ્કૃતિક, ઇકોનોમિક એટલે આર્થિક, એન્ડ લીગલ એટસેટ્રા લિમિટ્સ ટુ ધ એન્જિનિયરિંગ ફિલ્ડ. લીગલ લિમિટ્સ ટુ ધ એન્જિનિયરિંગ ફિલ્ડ. એન્જિનિયરિંગ ફિલ્ડને લગતી જે તમામ માહિતી છે અથવા તમામ જે સેવાઓ છે એ પૂરી પાડે છે. એન્જિનિયર્સ મસ્ટ કન્ડક્ટ. એન્જિનિયર્સે આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી. વિધિન ધીઝ લિમિટ્સ વિથ ધ હેલ્પ ઓફ એથિક્સ. એથિક્સને લઈ અને આ બધી જ બાબતો છે કે જે અમુક મર્યાદાઓ છે એને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યાર પછી છે ફ્રેમ ગુડવિલ. અને એન્જિનિયરિંગ એથિક્સ જો હોય
તો આપણે ગુડવિલ એટલે કે સારી નામના પણ મેળવી શકતા હોઈએ છીએ. એન્જિનિયરિંગ એથિક્સ ઇઝ અ રિલેટિવલી ન્યૂ. એન્જિનિયરિંગ એથિક્સ છે એ આ બાબત માટે કદાચ નવું હોય એન્ડ એન ઇમર્જિંગ ટર્મ અને નવો હજી તો ઉદ્ભવતો શબ્દ છે. ગુડવિલ ફોર ઇમર્જિંગ ટર્મ વિથ ધ હેલ્પ ઓફ સેલ્ફ ડિસિપ્લિન. અને એનામાં શેની જરૂર પડે છે? સેલ્ફ ડિસિપ્લિનની. પોતાનામાં પણ સ્વયંશિસ્ત હોવું જરૂરી છે. વન કેન પ્રેક્ટિસ ધીસ એન્ડ કેન ફ્રેમ અ ગુડવિલ. વન કેન પ્રેક્ટિસ, જો કોઈ એક વ્યક્તિ આની પ્રેક્ટિસ કરે અને એને અપનાવે તો એ સારી એવી નામના મેળવી શકે છે. શેમાં નામના મેળવી શકે છે? ફોર એન્જિનિયરિંગ પ્રોફેશન. એન્જિનિયરિંગ પ્રોફેશનમાં સારી એવી નામના મેળવી શકે છે. એઝ વેલ એઝ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ, અને વ્યક્તિગત રીતે પણ પોતાનું નામ બનાવી શકે છે અને પોતાની પ્રતિષ્ઠા બનાવી શકે છે. લાસ્ટમાં કન્ક્લુઝન સમજીએ. એન્જિનિયરિંગ એથિક્સ પ્રોવાઇડ બેઝિક ફ્રેમવર્ક. હવે એન્જિનિયરિંગ એથિક્સ છે એ બેઝિક ફ્રેમવર્ક પૂરું પાડે છે. ધેટ એન્જિનિયર્સ મે ચૂઝ, કે જે એન્જિનિયર્સ છે એ પોતાની રીતે પસંદગી કરી શકે છે. ટુ ફોલો, અને એને અનુસરવાનું. ઇન ઓર્ડર ટુ ગેઇન પબ્લિક એક્સેપ્ટન્સ. પબ્લિક એક્સેપ્ટન્સ, લોકો જ્યારે એ સ્વીકારે છે ત્યારે જ કોઈ પણ વ્યક્તિને સારી નામના મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો 7 માર્ક્સમાં પૂછાય તો બધા જ પોઈન્ટ્સને તમારે સારી રીતે લખી દેવાના અને સારામાં સારા માર્ક્સ તમે એમાં મેળવી શકશો. થેન્ક યુ.